સુરત શહેરના લીંબાયતમાં 23 વર્ષીય પ્રેમીએ પ્રેમિકાના ઘરે આપઘાત કર્યો. નીલગિરી પાસે રહેતી પરિણીત પ્રેમિકા અપરિણીત પ્રેમી રોહિત જાદવને મળવા ગયો હતો. પ્રેમિકાના પરિવારે જોઈ જતા યુવક સાથે બોલાચાલી થઈ હતી. સુરત શહેરના લીંબાયતમાં 23 વર્ષીય પ્રેમીએ પ્રેમિકાના ઘરે આપઘાત કર્યો અને નીલગિરી પાસે રહેતી પરિણીત પ્રેમિકાને અપરિણીત પ્રેમી રોહિત જાદવ મળવા ગયો હતો. પ્રેમિકાના પરિવાર જોઈ જતા યુવક સાથે બોલાચાલી થઈ હતી. પ્રેમીએ પ્રેમિકાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પ્રેમી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રેમી રોહિત જાદવનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું અને મૃતક રોહિત જાદવના પરિવારે પ્રેમિકાના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. પ્રેમિકાના પરિવારે જ રોહિતને માર મારી હોવાનો આક્ષેપ કરાયો હતો અને લીંબાયત પોલીસે યુવકનો મૃતદેહ પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. ગઈકાલે મોડી રાતના લીંબાયતમાં એક બનાવ બન્યો હતો. આ બનાવમાં હકીકત એવી છે કે એક છોકરો રોહિત જાદવ કરીને છે, એને જે પોતે પાંડેસરા રહે છે, પરંતુ લીંબાયતમાં એને જેની સાથે પ્રેમ સંબંધ હતો અથવા એને પોતાને પ્રેમ હતો એના તરફ, એ છોકરીના ઘરે જઈ અને એને આવી રીતના ઝેર પી લીધું હતું અને એના કારણે એનું મૃત્યુ થયું હતું. આ આત્મહત્યાના બનાવમાં પોલીસે જે બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. પરિવારજનોની કેટલીક રજૂઆતો હતી કે જેમાં એમણે કીધું હતું કે આમાં એમને કંઈક વસ્તુઓની શંકાઓ છે, તો પોલીસે આ બાબતને ધ્યાને લઈ અને એમને જે પણ ક્વેરી છે એને જે મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ આગળ હેન્ડલ કરવાનું નક્કી કર્યું છે. જે પણ મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.